માં ભગવતી સરસ્વતી માતાજીની કૃપા માટે તમે સૌ ભાગ્યશાળીઓ આ મંગલિક સાંભળો અને એ પછી આપણે થોડીક સમજૂતી લઈશું. પહેલાં સરસ્વતી માતાજીનું એક્સ્ટ્રા સ્પેશિયલ મંગલિક. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવ્વસાહૂણમ, એસો પંચ નમુકારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ મંગલમ મંગલમ. આજ નમસ્કાર મહામંત્રને આપણે સરસ્વતીનું મહામંત્ર બનાવી શકીએ, આવી રીતે થઈ શકે. અને શ્રીમનું પૂટ આપી દેવાનું, ઐમનું પૂટ આપી દેવાનું. ઓમ ઐમ નમો અરિહંતાણમ ઐમ, ઓમ નમો સિદ્ધાણમ ઐમ, ઓમ નમો આયરિયાણમ ઐમ, ઓમ નમો ઉવજ્જાયાણમ ઐમ, ઓમ નમો લોય સવ્વસાહુણમ ઐમ, ઓમ નમો લોય સવ્વસાહુણમ ઐમ, એસો પંચ નમુકારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ મંગલમ મંગલમ. હવે આપણે મા ભગવતી સરસ્વતીજીનો એક શ્લોક લઈએ. જનરલી આપણને બધાને બહારનો શ્લોક છે એ આવડે જ છે, બધાને ધ્યાનમાં હશે સરસ્વતી માતાજીનો. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા, યા શુભ્રવસ્ત્રાવૃતા, યા વીણાવરદંડમંડિતકરા, યા શ્વેતપદ્માસના, યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિ દેવૈ સદા વંદિતા, સા માં પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષ જાડ્યાપહા નિઃશેષ જાડ્યાપહા. આ તો આખા વિશ્વમાં વિસ્તૃત મા ભગવતી સરસ્વતીજીનો શ્લોક છે, એ આપણે જોયું. પણ પર્ટિક્યુલર આપણા જૈન શાસ્ત્રોમાં, જૈન આગમોમાં અને એમાં પણ જે ખાસ કરીને જ્ઞાનનું આગમ છે નંદી સૂત્ર, એ નંદી સૂત્રમાં મા ભગવતી સરસ્વતી માતાજીની સ્તુતિનો એક શ્લોક છે, એ આપણે આ મંગલિકમાં લઈએ. વદ વદતિન વાગ્વાદિની ભગવતી કહ શ્રુત સરસ્વતી ગમેચ્છુ, રંગત તરંગ મતિવર તરણીસ્તુભ્યમ નમૈતિહ. આ ભગવાન મહાવીર સ્વામીજીના શ્રીમુખી નિઃસૃત થયેલા આગમની અંદર, એટલે નંદી સૂત્રમાં આ ભગવતી સરસ્વતી માતાજીનો શ્લોક છે. અને ભગવતી સરસ્વતી માતાજીના આ મંગલિકની અંદર આપણે આગળ ગુરુ ભગવંતો જે સરસ્વતીના અવતાર સમા હોય, બપ્પા ભટ્ટીશ્રી મહારાજ જેમને કુરચાલ સરસ્વતી એટલે દાઢીવાળા સરસ્વતી એવું જેમનું ઉપનામ હતું, કલિકાળ સરોજની હેમચંદ્રાચાર્ય મહારાજ 3.5 કરોડ શ્લોક બનાવવાવાળા એવા જે મહાપુરુષો થઈ ગયા, એ મહાપુરુષોના મોઢે જે સરસ્વતી વિરાજમાન હતી, હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ સાહેબ, હેમચંદ્ર શ્રી મહારાજ સાહેબ, બપ્પા ભટ્ટીશ્રી મહારાજ સાહેબ, જેમણે સરસ્વતીની આરાધના કરીને મા ભગવતી સરસ્વતીને પ્રસન્ન કરીને પ્રત્યક્ષ કર્યા, એ મહાપુરુષોને પ્રણામ વંદન કરી અને એક ગુરુ શ્લોક લઈ લઈએ સરસ્વતી માતાજીનો. ધ્યાન મૂલમ ગુરુર્મૂર્તિ, પૂજા મૂલમ ગુરોપદમ, મંત્ર મૂલમ ગુરુર્વાક્યમ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પરમ ગુરુ ગૌતમ સ્વામીજીને પ્રણામ વંદન નમસ્કાર પૂર્વક સરસ્વતી માતાજીની આશીર્વાદ માંગીએ છીએ. તથા આબુ વાલે માંડોલી વાલે જગત પૂજ્ય વિશ્વવિખ્યાત શ્રી આચાર્ય સમ્રાટ સુરી સમ્રાટ શ્રી અલૌકિક અચિંત્ય મહિમાવાળા આત્મજ્ઞાની, બ્રહ્મજ્ઞાની, મહાજ્ઞાની, પરમજ્ઞાની એવા માંડોલી સરકાર શ્રી શાંતિ શ્રીશ્વરજી સદગુરુદેવ ભગવાનની કૃપા વંદન કરી અને કૃપા માંગીએ છીએ કે તમે પણ અમને મા ભગવતી સરસ્વતીના આશીર્વાદ આપો. હે ગુરુદેવ, તમે તો અજારામાં
મા ભગવતી સરસ્વતીને ત્યાં ચોમાસું કરી રોજ મા ભગવતી સરસ્વતી સાથે સંવાદ સાધતા હતા. માત્ર તમે જ એકલા સાંભળતા એમ નહીં, પણ જેટલા ઊભા હોય એમને પણ મા સરસ્વતીનો અવાજ સંભળાતો હતો અને આખો સંવાદ સંભળાતો હતો. રોજ રોજ સંવાદ કરવાવાળા સરસ્વતી માતાજી સાથે રોજ સંવાદ કરવાવાળા એવા શાંતિસુરી ગુરુ ભગવાન પણ આપણને મા ભગવતી સરસ્વતીના આશીર્વાદ આપે. અને હવે આપણે મા ભગવતી સરસ્વતીના આશીર્વાદમાં એક જ ઓમ ઐમ નમઃ, ઓમ ઐમ નમઃ, ઓમ ઐમ નમઃ. ઐમ એ મા ભગવતી સરસ્વતીજીનું બીજ મંત્ર છે. એટલે ઐમમાં આખા સરસ્વતી સમાય છે. સરસ્વતી માતાજી એક જ એવા માતાજી છે, એક જ એવા દેવી છે જેમની પહોંચ છેક મોક્ષ સુધી છે, કેવળ જ્ઞાન સુધી છે. કેવળ જ્ઞાન મા ભગવતીની કૃપા વિના, સરસ્વતીની કૃપા વિના થાય નહીં. સરસ્વતીની કૃપાથી બ્રહ્મરંધ્ર કમળ ખીલી જાય, સાતનું કમળ ખીલી જાય અને હજારોને કેવળ જ્ઞાન થાય. એ મા ભગવતી સરસ્વતી કેવળ જ્ઞાન સ્વરૂપ સરસ્વતી, પંચ જ્ઞાન સ્વરૂપ સરસ્વતી મા ભગવતી સરસ્વતીજી સૌને એવા આશીર્વાદ આપે. કોઈ એક બાળક 100 માર્ક્સ લાવી શકે એવા આશીર્વાદ મળે. કમસે કમ એને પોતાની કેપેસિટીમાં કંઈક તો વિશેષતા લાવે સરસ્વતીના આશીર્વાદ, અને જે એની યોગ્યતા હોય એમાં ખૂબ વધારો થાય અને આગળ વધે. ખૂબ 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 આશીર્વાદ. પાસ થવાનો તો સવાલ જ નથી, પાસ તો થવાના છો, પણ તમે મા ભગવતી સરસ્વતીની કૃપાથી મહાન બનશો, કુળદીપક બનશો અને આગળની આ વર્ષની જ નહીં પણ એક એક્ઝામમાં જબરદસ્ત કૂદકે ભૂસકે એવી પ્રગતિ કરો. તમને આશ્ચર્ય થાય કે આ પ્રશ્નપત્રનો આ ઉત્તર આવો મારામાં આવ્યો ક્યાંથી આ લખાઈ ગયો. એવી સરસ્વતીની કૃપા થાય અને તમે કુળદીપક બની અને તમારા કુળને અજવાળો.